રાપર શહેર યુવા મોરચા તથા રાપર તાલુકા યુવા મોરચા દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે ચાલી રહેલ સ્મૃતિ પખવાડિયા અંતર્ગત આજે રાપર શહેર મધ્યે યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. સમાજ સેવા અને માનવતાના ઉત્તમ ઉદ્દેશ સાથે યોજાયેલ આ કેમ્પમાં શહેરના યુવા મિત્રો, બહેનો તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ રક્તદાન કેમ્પમાં કુલ 52 બોટલ રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું છે, જે અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે. બહેનો દ્વારા પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું, જે સમાજમાં સેવા અને જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ છે. કાર્યક્રમમાં રાપર શહેર યુવા મોરચા ભાજપના પ્રભારી શ્રી દીપેશભાઈ કારિયા, રાપર તાલુકા યુવા મોરચા ભાજપના પ્રભારી શ્રી કપિલભાઈ સાધુ, રાપર શહેર પ્રમુખ યશભાઈ રાજકોટ, રાપર તાલુકા યુવા ભાજપ નવનિયુક્ત પ્રમુખ રાજેશ મકવાણા, મહામંત્રી દિનેશભાઈ ઢીલા, ઉપપ્રમુખ વિજયસિંહ સોઢા, ઉપપ્રમુખ કરણસિંહ વાઘેલા, કોષાધ્યક્ષ જયદીપ ઠક્કર, યુવા મોરચા સભ્ય હિતેશભાઈ દાવડા, ધૈર્ય સોની, હાર્દિકભાઈ માલી, ઋતુરાજસિંહ જાડેજા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. રાપર શહેર યુવા મોરચાએ રક્તદાન કરનાર તમામ દાતાઓ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાપર તાલુકા બ્રાન્ચનો પણ આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યક્રમોમાં જોડાવા માટે અપીલ કરી. રિપોર્ટર એન વિશ્વકર્મા, ભચાઉ, કચ્છ.